અયાચકમાંથી યાચક તો નથી બન્યો ને, એટલે ભગવાને સુદામાની પરીક્ષા કરી છે. પીતાંબર આપ્યું હતું સુદામાને પહેરવા, એની જગ્યાએ પાછી પોતડી લઈને આવ્યા ને કીધું લ્યો આ તમારી પોતડી. સુદામા સમજી ગયા, તરત જ પીતાંબર ઉતારી પોતાની પાટેલ પૂતેલ પોતડી પહેરી લીધી છે. મિત્રને ભેટી અને વિદાય આપી છે. ગામના પાદર સુધી વળાવા ગયા છે. સુદામા ભગવાનનો સ્પર્શ થવાથી એનું શરીર હૃષ્ટપુષ્ટ બની ગયું છે. ભગવાનના હાથે જે દેમાય હોય એના પછી કઈ શરીરમાં ઘટે. સુદામાના જેટલા પણ રોગ અને નિર્બળતા નતું બધું દૂર થઈ ગયું હતું. સુદામા સારી રીતે હવે ચાલી શકે છે. સુદામા હાલતા દ્વારકાધીશને યાદ કરતા કરતા પોતાના નગરી તરફ ગયા છે. પણ જેવા નગરીમાં જોયું ને તો એની ઝૂંપડી નથી. સુદામા મૂંઝાયા કે અરે મારી ઝૂંપડી ક્યાં ગઈ? સુદામાને ભગવાને એ રીતે આપ્યું કે ખબર ન પડી. મિત્ર હાચો એ જ કહેવાય કે મિત્રની મદદ કરે તો મિત્રને ખબર ન પડે. ભગવાને એના ઝૂંપડીની જગ્યાએ મહેલ બનાવી દીધો. સુદામા મૂંઝાના કરે રે. મળવા ગયા દ્વારકાધીશને ઝૂંપડી કોઈ, પણ હવે મારા દીકરા મારી પત્નીઓ ક્યાં હશે? આવું વિચારતા જેવું કોઈને પૂછવું, કોઈને બોલાવવું એવું હજી વિચારે ત્યાં જ ઝરૂખામાંથી સાદ સંભળાયો, સ્વામિનાથ અહીં ઉપર આવી જાઓ. સુશીલાજી ફાટેલી તૂટેલી હાડી પહેરીને કાયમ ફરતા હોય એને આ સુંદર સાડી પહેરી છે. સુંદર ઘરેણાઓથી શણગારેલા સુશીલા ઓળખાય અને ઘડીક તો સુદામા વિચારવા લાગ્યા કે આ શેઠાણી મને સ્વામિનાથ કેમ કહે છે? જોઈ રહ્યા સુદામા, પણ ઝીણી નજર કરી જોઈ કે આ ભાઈને તો ક્યાંક જોઈ છે. પછી યાદ આવ્યું, લે આ તો ઘરવાળી ગોરાણી છે, આ શેઠાણી કેમ ની બની ગઈ? સુદામાએ કીધું કે આ શું બધું? તો ત્યારે સુશીલાએ કીધું કે આ તો દ્વારકાધીશે બધું વૈભવ આપ્યું છે. સુદામાએ વિચાર્યું કે આ વૈભવ મને નથી આપ્યો, મારા દીકરાઓને મારી પત્નીને આપ્યો છે. મને તો એને ફાટેલી તૂટેલી પોતડી જ આપી. સુદામા કે આ મેલમાં મારે નથી રહેવું. મેલના ફળિયામાં જ સુદામાએ પાછી ઝૂંપડી બાંધી અને ભગવાનના નામ જપ શરૂ કરી દીધા છે. સુદામા જ્યાં સુધી રહ્યા દ્વારકાધીશનું ભજન કર્યું, અનંત સમય ભગવાનના ધામમાં ગયા છે. તો આવી ભગવાન દ્વારકાધીશની કરુણા છે. આગળ પરીક્ષિત મહારાજે શ્રુતિ વિશે બતાવ્યું અને ત્યારે સુખદેવજીએ નારાયણ અને નારદજીના સંવાદ બતાવ્યો અને બ્રહ્મસત્ર વેદ સ્તુતિ અને વેદ સ્તુતિનો સાર બતાવ્યો છે. શિવ અને વિષ્ણુના ભક્તો વિશે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે શિવ અને વિષ્ણુના ભક્તિની ગતિ કેવી હોય એ બતાવ્યું છે. વૃકાસુરની કથા આવે. વૃકાસુરનું બીજું નામ ભસ્માસુર હતું. ભગવાન શિવની ઉપાસના કરીને ભસ્મ કંકણ માંગ્યું, પ્રાર્થના કરી કે હું જેના ઉપર હાથ મૂકું ને ભલે ભસ્મ થઈ જાય. ભગવાન શિવ કે તથાસ્તુ. એટલે ભસ્માસુર સીધો દોડ્યો અને ભોળાનાથ ઉપર જ હાથ મૂકવા ગયો. ભસ્માસુરે વિચાર્યું કે ભોળાનાથને બાળીને પાર્વતીને લઈ જાવ. ભોળાનાથ તો ભાગ્યા. અને ત્યારે ભગવાન નારાયણ એને મદદથી આવ્યા. ભસ્માસુરની સામે ભગવાન નારાયણે સુંદર સ્ત્રીનું રૂપ લીધું અને નૃત્ય કરવા લાગ્યા છે. ભસ્માસુર ભગવાનની માયામાં એવો મોહિત થઈ ગયો ને કે એની હારે નાચવા લાગ્યો. ભગવાને જુદા જુદા અંગ ભંગીમાં કરતા કરતા એક વખત એવું કર્યું કે જમણો હાથ પોતાના માથે મૂક્યો. વૃકાસુર પણ એ રીતે કરવા ગયો અને પોતાનો જ હાથ પોતાના માથે મુકાઈ ગયો અને ભસ્માસુર પોતાના હાથે જ બળી ભસ્મ થઈ ગયો. આમ ભગવાને શિવની સહાય કરી છે. આગળ ત્રિદેવની પરીક્ષાની વાત આવે છે. ભૃગુ ઋષિ અને બધા જ ઋષિઓએ ભેગા મળી નક્કી કર્યું
કે આ ત્રિદેવમાંથી મોટું કોણ? કોઈ કે બ્રહ્મા મોટા, કોઈ કે વિષ્ણુ મોટા, કોઈ કે શંકર દાદા મોટા. ભૃગુ ઋષિ કે આપણે નક્કી કરીએ, આપણે બધાની પરીક્ષા લઈએ, કે પરીક્ષામાં પાસ થાય મોટો. પહેલા બ્રહ્માજી પાસે ભૃગુ ઋષિ જઈ અને જેવા તેવા શબ્દો કહેવા લાગ્યા. ક્રોધિત તો થઈ ગયા, પણ કઈ કીધું નહીં. ગમે એવો તો મારો છોકરો. ભૃગુ ઋષિ બ્રહ્માજીના જ અંશથી પ્રગટ થયા, એટલે કઈ બહુ બીજું કીધું નહીં, પણ ક્રોધિત થઈ ગયા કે તું જવા દે તો અહીંથી, નહીંતર હું તને બ્રહ્મદંડથી મારીશ અથવા તો તને શાપ આપી દઈશ. ભૃગુરાજ ઋષિ ત્યાંથી નીકળ્યા, ભગવાન શિવ પાસે ગયા અને ભગવાન શિવને જેવા તેવા શબ્દો કહેવા લાગ્યા. ભગવાન શિવ તામસ તત્વના અધિપતિ એટલે તરત ક્રોધિત થઈ ગયા. ત્રિશૂળ લઈ અને ભૃગુ ઋષિ પાછળ ભાગ્યા છે. ભૃગુ ઋષિ તરત જ ત્યાંથી ભાગ્યા અને આવ્યા છે વૈકુંઠમાં. વૈકુંઠમાં ભગવાન નારાયણ સુતા હતા. માં લક્ષ્મી નારાયણના પગ દબાવતા હતા. ભગવાન તરત આવ્યો, ભૃગુ ઋષિ તરત આવ્યા અને ભગવાનના છાતી ઉપર પગ માર્યો. કીધું શું સુતા છો? હું આવ્યો છું, સામે જોતા નથી. ભગવાન તરત ઊભા થઈ ગયા અને ભૃગુ ઋષિની માફી માંગી. મહારાજ, મારું હૃદય તો કઠણ છે, કઠોર છે, મને તો વાગ્યું નથી, પણ તમારા કોમળ પગ છે, તમને કઈ વાગ્યું નથી ને? આમ કરી અને ભૃગુ ઋષિના પગ દબાવવા લાગ્યા છે. અને આમ ભૃગુ ઋષિની પરીક્ષામાં નારાયણ સૌથી શ્રેષ્ઠ સાબિત થયા છે. અને અહીંયા દશમ સ્કંદ પૂર્ણ થાય તો દશમ સ્કંદ ભગવાનને અર્પણ કરી. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે દશમ સ્કંદ કૃષ્ણાર્પણમસ્તુ. બોલ દ્વારિકાધીશ કી. અરે એક ટીટોડી પણ મારે કરવું છે. કેમ તો કે ટીટોડીના મુખમાં એક માંસનો ટુકડો આવી ગયો. માંસનો ટુકડો લઈને પોતાના ઘરે જતી હતી ને, તો રસ્તામાં બાજ પક્ષીની પાછળ પડે છે. ટીટોડી ખૂબ આગળ ઉડી પણ બાજ એને આપી જતો હતો. ટીટોડીને પૂછ્યું કે હવે તો આ બાજ હમણાં મને મારી નાખશે, એટલે અને થાકના કારણે એનું મોઢું ખુલી ગયું, સાંચ ખુલી ગઈ અને માંસનો ટુકડો તો નીચે પડી ગયો. જેવો માંસનો ટુકડો નીચે પડ્યો ને, બાજે ટીટોડીનો પીછો કરવાનું મૂકી દીધું અને જે માંસનો ટુકડો નીચે પડ્યો હતો ને, એ લઈને ખાઈ ગયો. એમ આપણે આ મારું છે, આ મારું છે પકડીને આગળ ઉડી ને ભાગી છે ને, એટલે આપણી વાહે આ માયા રૂપી કાળ રૂપી બાજ પડે છે. પણ આપણે બધું મૂકી દઈએ કે આ મારું નથી, આ તો ભગવાનનું છે, ભગવાને આપ્યું. એ વાત જ્યારે સમજાઈ જાય ને, તો કાળ કઈ કરી શકે નહીં. એક બાળક પણ મારો ગુરુ છે ભગવાન દત્તાત્રેય. કેમ તો કે બાળકને માન અપમાન જેવું કોઈ ન હોય. બાજુનું બાળક હોય, રમતો રમતો આપણે ઘરે આવે, આપણે એને કઈ ખાવા આપી, એને રમાડીએ તો રમે, અને કદાચ કઈ એને તોડફોડ કરી હોય ને આપણે ખીજાય તો રડતો રડતો ઘરે વહી જાય, પાછો બીજો દિવસ પાછું આવે. એને માન અપમાન જેવું કઈ હોય નહીં. એમ પણ આપણે પણ જીવનમાં માન અપમાન ત્યજી દેવાનું. કુંવારી કન્યાને હાથની બંગડીઓ પણ મારી ગુરુ છે. કેમ તો કે એક દીકરી ઘરે હતી, મા બાપ ક્યાંક બહાર ગયા હતા, મહેમાન આવ્યા ને, એટલે મહેમાનને એને આગતા સ્વાગતા કરી અને મહેમાને કીધું કે કઈ કરતા નહીં, પણ દીકરી કે ઘરે કોઈ મહેમાન આવ્યો ને ભૂખ્યા કેમ જવા દેવાય? જો હું કઈ કરું છું એવું જાણ થઈ જશે તો મહેમાન ના પાડશે. આવા ભાવથી દીકરીએ શું કર્યું, હાથમાં ઘણી બધી બંગડીઓ પહેરી હતી ને, તો બધી બંગડીઓ કાઢી નાખી, એક એક બંગડી હાથમાં રાખી અને પછી ખાંડવાનું શરૂ કર્યું. જો જાજી બંગડી હોય તો અવાજ આવે ખણ ખણ, તો મહેમાનને ખબર પડે કે ખાંડવાનું શરૂ થઈ ગયું. ઈ જાણ ન થાય એટલે એક એક બંગડી રાખી. એક બંગડી હોય તો અવાજ ન આવે. એમ ભક્તિ કરવી હોય તો એકલા રહેવું, કારણ કે ભેગા થાય ને તો વાતો થાય. પણ કોઈનો સંગ ન હોય, એકલા જઈ તમે ભક્તિ કરી શકો. ભક્તિ કરવામાં ભેગા કોઈ ન હોવા જોઈએ.
અને ભેગા જાય તો ભક્તિ ન થાય. પછી સર્પ પણ મારા ગુરુ છે. કેમ? તો કે મુનિ જેમ એકલા ફરે એમ સર્પ એકલો ફરે છે અને એકલો જ વિચરણ કરીને એકલો જ ખાઈ પીવે છે. એ રીતે અસંગ રહેવું, સંસારમાં કોઈનો પણ સંગ નહીં ભોગવવો. કારણ કે જેટલો સંગ ભોગવશો ને, કોઈનો સાથ ભોગવશો ને, કોઈની સાથે રહેશો ને, એ સાથ દુઃખ આપશે. કારણ કે કોઈ આપણી રીતે તો વર્તવાન નથી. એટલે જ્યારે આપણને ગમતું નહીં કરે ત્યારે આપણને દુઃખ થશે. પછી કરોળિયો પણ મારું ગુરુ છે. કેમ? તો કે કરોળિયો પોતે જ પોતાના પેટમાંથી લાળ ઉત્પન્ન કરે, એનાથી જાળું બનાવે અને પાછું જ્યારે એને એમ થાય કે હવે મારે શિકાર નથી કરવો, એટલે એ જાળું પોતે જ ખાઈ જાય છે. એ જ રીતે ભગવાન પણ આ સૃષ્ટિનો કરોળિયાની જેમ ઉત્પન્ન કરી પાલન પોષણ કરે અને પાછું સૃષ્ટિનો પોતામાં જ લઈ કરી. મારી ચરણ પાદુકાઓ તમે લઈ જાઓ, એની સેવા કરે. ભગવાનની આજ્ઞા લઈ, ભગવાન કૃષ્ણને પ્રણામ કરી, ભગવાનની ચરણ પાદુકા લઈ અને ભગવાનના પરમ ભક્ત ઉદ્ધવજી બદ્રિકાશ્રમ તરફ જવા નીકળી પડ્યા છે. અને ઉદ્ધવજી ભગવાને કહેલા એ માર્ગને અનુસરી અને ભગવાન હરિના ધામને પામ્યા છે. આ બાજુ ભગવાન યાદવોને લઈને પ્રભાસ ક્ષેત્રમાં ગયા છે. યાદવો પાસે ભગવાને દાન પુણ્ય કરાવ્યા છે. ભગવાન સોમનાથ મહાદેવની પૂજા કરાવી છે. પણ યાદવો મદોન્મદ બન્યા છે. તેને મદિરા પી અને અંદરોઅંદર લડવા લાગ્યા છે. શસ્ત્રો લઈ એકબીજા લડવા લાગ્યા. શસ્ત્રો ફૂટ્યા એટલે જે એરક નામનું જે ઘાસ ઉગ્યું હતું એ ઘાસ લઈ અને લડવા લાગ્યા છે. બ્રાહ્મણોના શાપને કારણે ઘાસ એવું કડક થઈ ગયું કે તલવાર જેવું થઈ ગયું છે. એ દ્વારા એકબીજાને મારવા કાપવા લાગ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી યાદવોને રોકે છે, પણ યાદવો ભગવાન કૃષ્ણને બલરામને મારવા દોડ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણને બલરામને પણ ક્રોધ ચડ્યો અને એ પણ એરકા ઘાસ લઈ યાદવોનો સંહાર કરવા લાગ્યા છે. આમ સર્વ યાદવ કુળનો નાશ થયો છે. યાદવ કુળનો નાશ થયો. ભગવાન કૃષ્ણે માન્યું કે હવે ભૂમિનો ભાર ઉતરી ગયો છે. બલરામજી યોગ બળથી દરિયા કિનારે આત્માને પરમાત્મામાં જોડી મનુષ્ય લોકનો ત્યાગ કર્યો. બોલો બલરામજી મહારાજ કી. આ બાજુ ભગવાને પ્રભાસ ક્ષેત્રથી આગળ ભાલકા ક્ષેત્રમાં આવ્યા છે. એક પીપળાના ઝાડ નીચે પગ ઉપર પગ ચડાવી બેઠા છે. જે સમુદ્રમાં મૂછલનો ટુકડો નાખી દીધો હતો ને, એક માછલી કરી ગઈ. એક માછલી એક પારધીએ પકડી છે. પારધીએ માછલીનું પેટ ચીર્યું અને એના પેટમાંથી આ લોખંડનો ટુકડો નીકળ્યો. એને ઘસી ધારદાર બનાવી અને બાણનું ફણા બનાવી છે. અને એ જ શિકારી બાણ લઈ અને આ ભાલકા ક્ષેત્રમાં શિકાર કરવા આવ્યો છે. ભગવાન પોતાના પગ ઉપર પગ ચડાવીને બેઠા છે. બધા જ દેવતાઓએ આકાશમાંથી ભગવાનની પ્રાર્થના કરી છે કે પ્રભુ જલ્દીથી હવે ધરાધામ છોડી ગોલોક ધામ પધારો. ભગવાનની પ્રેરણાથી શિકારી ફરતો ફરતો ત્યાં ભગવાન પગ ઉપર પગ ચડાવીને સુતા છે ત્યાં આવ્યો છે. દૂરથી ભગવાનના કોમળ ચરણ એને હરણનું મુખ દેખાયું છે. અને એ પારધીએ જેવું જ બાણ છોડ્યું ભગવાનના પગમાં વાગ્યું છે. પારધી દોડીને આવ્યો ને જોયું તો હરણની જગ્યાએ ભગવાનના પગમાં બાણ વાગ્યું છે. જોયું અને જ્યારે
ક્ષમા માંગવા લાગ્યો, દંડ માંગવા લાગ્યો. ત્યારે ભગવાને કીધું કે ભય રાખમાં, તે તો મારી ઈચ્છા પૂરી કરી છે માટે તું સ્વર્ગમાં જઈશ. એક દિવ્ય વિમાન એ સમયે ત્યાં આવ્યું અને જરાએ ભગવાનની પ્રદક્ષિણા કરી, નમસ્કાર કરી વિમાનમાં બેસી સ્વર્ગમાં ગયો છે. આ જરા બીજો કોઈ નહીં પણ પૂર્વ જન્મનો વાલી હતો. ભગવાને એને વગર વાકે બાણ માર્યું હતું ને, એટલે કીધું હતું કે આ જન્મમાં મેં બાણ માર્યું હતું, કૃષ્ણ અવતારમાં તું મને બાણ મારે. અને આમ ભગવાને એ જરા ભારતીનો ઉદ્ધાર કર્યો છે. યાદવના ઘમાસણમાં દારૂક ભગવાનને શોધતો તુલસીની માળાની સુગંધની પાછળ એ પીપળાના ઝાડ નીચે આવ્યો. જ્યાં ભગવાન પગ ઉપર પગ ચડાવ્યો, પગમાં બાણ વાગ્યું છે. ભગવાનના આ હાલત જોઈ અને દારૂક સારથી કૂદીને રથમાંથી નીચે ભગવાન દ્વારકાધીશના ચરણમાં પડ્યો છે અને દિગ્મૂઢ થઈ રડવા લાગ્યો છે. ત્યાં જ ભગવાનના રથ, ઘોડા અને સર્વ શસ્ત્રો આકાશમાં અદૃશ્ય થવા લાગ્યા. દિગ્મૂઢ બનેલા દારૂકને ભગવાન કહેવા લાગ્યા, હે સારથી તું દ્વારકા જા, આપણા જ્ઞાતિજનોને અંતર લડીને નાશ થયેલો નાશ, બલરામજીનું સ્વર્ગ સ્વલોક ગમન અને મારી આ દશા, આ બધું બંધુઓને કહેજે અને કહેજે કે તેઓ દ્વારકા તરત જ છોડી દે, કારણ કે સમુદ્ર તેમને ડૂબાડી દેશે. અર્જુનના રક્ષણ નીચે મારા માતા પિતા તથા સર્વ યાદવો પરિવારોને ઇન્દ્રપ્રસ્થ ચાલ્યા જવાનું કહેજે. આમ આજ્ઞા દવાથી દારૂકે ભગવાનની પ્રદક્ષિણા કરી, નમસ્કાર કર્યા. ઉદસ મનવાળો એ દારૂક સારથી દ્વારકા ગયો છે. ભગવાન સદેહે જ ગોલોક ધામમાં ગમન કર્યું છે. બોલો દ્વારિકાધીશ ભગવાન સ્વધામ પધાર્યા છે. આ બાજુ દ્વારક સારથી જય અને સગળી વાત કરી છે. બધા જ યાદવો અર્જુન સાથે ત્યાંથી ગયા છે મથુરા તરફ. અર્જુને મથુરામાં યાદવોનું રાજ્ય સ્થાપ્યું છે અને પોતાના રાજ્યમાં ગયા છે. અહીંમાં એકાદશ સ્કંદ પૂર્ણ થાય. ભગવાનને અર્પણ કરી શ્રીમદ ભાગવતે પારમહંસ્યમ સંહિતાયામ એકાદશ સ્કંદ કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી હરિની લીલા મેં તમને કહી સંભળાવી. હવે તમારે શું સાંભળવું છે? પરીક્ષિત રાજાએ બે હાથ જોડી સુખદેવજીને કહ્યું કે આપે દયા કરી અને મને આદિ અંત રહિત શ્રી હરિની કથાનું શ્રવણ કરાયું છે. હું કૃતાર્થ થયો છું આપની પાસેથી શ્રીમદ ભાગવત કથા સાંભળી. હે ભગવાન, મને તક્ષકનો ડર નથી. આપ મને આજ્ઞા આપો એટલે હું મારી વાણીને વિરામ આપી મૌન બની જાઉં અને મારા મનને ભગવાનમાં લગાડી કેવલ્ય સ્વરૂપમાં પ્રવેશ કરું. આપે મારું અજ્ઞાન દૂર કર્યું, ભગવાનના કલ્યાણ સ્વરૂપના દર્શન કરાવ્યા. પછી રાજાએ સુખદેવજીની પૂજા કરી એટલે સુખદેવજી સન્યાસીઓ સાથે ત્યાંથી વિદાય લીધી. બોલો સુખદેવજી ભગવાન કી. ભગવાન સુખદેવજી પરીક્ષિતને આશીષ આપીને નીકળી ગયા છે. ત્યારબાદ રાજા પરીક્ષિત ગંગાના કિનારે દરવાસન ઉપર ઉત્તરાભિમુખ રાખી બુદ્ધિપૂર્વક મન આત્મામાં સ્થાપી વૃક્ષની પેટે સ્તબ્ધ થઈ ગયા છે. જેના સર્વ સંશયોનો નાશ થયો છે એવા યોગી રૂપ બની ગયા છે. તક્ષક નાગે આવે પરીક્ષિતના શરીરને દંશ આપ્યો અને તક્ષક નાગના દંશના કારણે પરીક્ષિત રાજાનું શરીર મળીને ભસ્મ થયું છે. પણ જ્યારે તક્ષક કરડવાયો ને એ પહેલા તો પરીક્ષિત મહારાજે પોતાનું મન પરમાત્મામાં લગાડી દીધું હતું, પોતાના આત્માને પરમાત્મામાં ભેળવી દીધું હતું. પરીક્ષિતને તક્ષક કાંઈ કરી શક્યો નથી, એના શરીરને જ બાળી શક્યો છે. અને જ્યાં આ રીતે પરીક્ષિત મહારાજનું દેહ ભસ્મીભૂત થયો
પૃથ્વી પર દિશાઓમાં મોટા હાહાકાર થવા લાગ્યા, આકાશમાં દેવ દુંદુભીઓ વાગવા લાગ્યા છે, ગંધર્વો અને અપ્સરાઓ ગાવા લાગ્યા છે, દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા છે, ઋષિ મુનિઓ શંખનાદ દ્વારા પરીક્ષિતનો જય જયકાર કરવા લાગ્યો. બોલો પરીક્ષિત મહારાજ કી, ભક્ત કે ભગવાન કી જય. આ રીતે પરીક્ષિત રાજાનો મોક્ષ થયો છે. જે કોઈ આ પરીક્ષિત મોક્ષ કથા સાંભળશે એને પણ મોક્ષની પ્રાપ્તિ થશે. જે પુત્ર પોતાના પિતા માતા કે પોતાના પિતૃઓ પાછળ આ મોક્ષ ગાથા ગૌરાવશે એનો પણ મોક્ષ થશે અને એના પિતૃઓનો ઉદ્ધાર થશે. પછી પરીક્ષિતના પુત્ર જનમેજયની કથા આવે કે પરીક્ષિત મહારાજે બધો ત્યાગ કરી જનમેજયને ગાદી સોંપી હતી. જનમેજયને જાણતે કે તક્ષકના આજ્ઞા કારણે મારા પિતા મૃત્યુ પામ્યા છે એટલે એને સર્પ સત્ર કર્યો, બ્રાહ્મણોને બોલાવી યજ્ઞ શરૂ કર્યો. જેટલા જેટલા સર્પો હતા ને એને અગ્નિમાં હોમવા લાગ્યા છે. ધીમે ધીમે તક્ષકનો વારો આવ્યો. તક્ષક ભાગીને ઇન્દ્રના શરણમાં વયો ગયો. જનમેજયને એ વાતને જાણતે એટલે બ્રાહ્મણોને કીધું કે ઇન્દ્રને પણ અગ્નિમાં હોમી દો. એટલે બ્રાહ્મણો તક્ષક અને ઇન્દ્ર બંનેને અગ્નિમાં હોમવા પ્રગટ થયા છે, તૈયાર થયા છે. ત્યાં જ દેવગુરુ બૃહસ્પતિ આવ્યા છે અને જન્મેજયને સમજાવ્યું કે હે રાજન, તમે ભૂલ કરી રહ્યા છો. ઇન્દ્ર અવધ્ય છે, ઇન્દ્રને મારી ન શકાય, એ તો દેવોનો રાજા છે. અને તક્ષક નાગે તમારા પિતાને નથી માર્યા. તમારા પિતાના મૃત્યુનું કારણ જરૂર એ છે, પણ તમારા પિતાનું મૃત્યુ તો બ્રાહ્મણના શાપના કારણે. તક્ષક નાગ તો એ બ્રાહ્મણના વચન પ્રમાણે તમારા પિતાને દંશ દેવા આવ્યો. એમાં તક્ષક નાગનો વાક શું? તમે તો ઉદાર દિલના છો. તક્ષક નાગને માફ કરો, ઇન્દ્રને માફ કરો અને આ યજ્ઞ બંધ કરો. ગુરુ બૃહસ્પતિ આ રીતે જનમેજયને સમજાવ્યા છે. બૃહસ્પતિના વચનો માન્ય કરી સર્પયાગ બંધ કર્યો છે. પછી વેદો કઈ રીતે પ્રગટ થયા? તો કે બ્રહ્માજીના ચારેય મુખ છે. પૂર્વ દિશાના મુખથી ઋગ્વેદની ઉત્પત્તિ થઈ, દક્ષિણ મુખથી યજુર્વેદની ઉત્પત્તિ થયું, પશ્ચિમ મુખમાંથી સામવેદ થયો અને ઉત્તર મુખથી અથર્વવેદની ઉત્પત્તિ થઈ છે. વેદોના વિભાગ વેદ વ્યાસજી કર્યા છે. પછી વેદોનો વિસ્તાર બતાવ્યો અને મુનિ માર્કંડેયનું ચરિત્ર બતાવ્યું છે કે ભૃગુંડ ઋષિના પુત્ર માર્કંડેય છે. આ માર્કંડેય છે ને એનું આયુષ્ય ટૂંકું હતું. એટલે ભૃગુંડ ઋષિને કોઈ કીધું કે તમે છે ને આ બાળક પાસે ભગવાન શિવની ઉપાસના કરાવો. ભગવાનની શિવની ઉપાસના કરાવશે, એ મૃત્યુંજય છે, આનું આયુષ્ય ભગવાન શિવની કૃપાથી વધી જશે. એટલે માર્કંડેય ઋષિ ભગવાન શિવની ઉપાસના કરી છે. અને જ્યારે યમરાજા એને લેવા આવ્યા ત્યારે માર્કંડેય ઋષિ ભગવાન શિવની શિવલિંગ હતી ને એની પાસે બેઠા હતા અને શિવલિંગને બધ ભરી લીધી. ભગવાન શિવ સાક્ષાત મહાકાલ થઈ ઉત્પન્ન થયા અને ત્રિશૂળ લઈ યમરાજાની પાછળ દોડ્યા અને માર્કંડેય ઋષિને યમથી બચાવ્યા છે. અને માર્કંડેય ઋષિ ને લાંબુ આયુષ્ય આપ્યું છે. પછી માર્કંડેય ઋષિ તપ કરવા ગયા છે. ઇન્દ્રએ માર્કંડેય ઋષિના તપનો ભંગ કરવાના પ્રયત્નો કર્યા પણ નિષ્ફળ રહ્યો છે. ભગવાન નર નારાયણ માર્કંડેય ઋષિ ઉપર કૃપા કરવા આવ્યા અને માર્કંડેય ઋષિ નર નારાયણની સ્તુતિ કરી. ત્યારે નર નારાયણ ઋષિ રાજી થયા, કીધું માગો શું જોઈએ છે? ત્યારે કીધું કે પ્રભુ મારે તમારી માયાના દર્શન કરવા છે. નારાયણ કે નર નારાયણ કે તથાસ્તુ, તમને મારી માયાના દર્શન થશે. એક દિવસની વાત છે કે પુષ્પભદ્રા નદીના કિનારે માર્કંડેય ઋષિ
સાંજની સંધ્યા કરતા હતા ત્યાં તો અચાનક પવન ફૂંકાયો છે, વીજળીના કડાકા અને વરસાદ થવા લાગ્યા, ત્રિલોક્ય જળબંબાકાર થઈ ગયું, એક માર્કંડેય ઋષિ જ રહ્યા, બાકી બધું જળમગ્ન બની ગયું અને ભમતા ભમતા એક શંકુ વર્ષ એટલે કે એકડા પાસે 13 મીંડા એટલા વર્ષ સુધી વીતી ગયા છે. અનેક જગ્યાએ તેઓ ભટકા પણ કાંઈ જળ સિવાય બીજું દેખાતું નહોતું અને એક જગ્યાએ કોમળ વટવૃક્ષ ઉગ્યું. એ વૃક્ષની અંદરથી એક પાંદડું ફૂટ્યું, વિશાળ પાંદડા ઉપર એક સુંદર બાળક સૂતું હતું. પોતાના જમણા પગનો અંગૂઠો જે એ બાળકે પોતાના મુખમાં મૂક્યો છે, એને જોતા જ માર્કંડેય ઋષિ અવાક બની ગયા છે. એ બાળક સુંદર સ્મિત કરતું હતું ને મનોહર દર્શન આપી રહ્યું હતું અને જ્યાં આ સ્વરૂપને જોયું એટલે માર્કંડેય ઋષિ એમની સ્તુતિ કરવા લાગ્યા. હરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે શ્વાસ લીધો ને એટલે આખી સૃષ્ટિ માર્કંડેય ઋષિ બધાને બાળકના નાસિકામાં પ્રવેશી કરી ગયા અને જ્યાં અંદર ગયા ને ત્યાં ફરીથી એક પુષ્પભદ્રા નદી આવી ગઈ. એના કાંઠે સાયં સંધ્યા કરતા હતા. ક્રમણિકા આપણે ભાગવતના આંબામાં ગાઈ. પહેલા સ્કંદમાં હું છે, બીજો સ્કંદ હું છે, એમાં કઈ કથા છે, ત્રીજો સ્કંદ હું છે. આપણે આંબાનું ગાન કરીએ. હે આંબો અખંડ ભુવન થી ઉતર્યો, માનો
વીર રૂપે વસુદેવજીએ દેવકીજીના અંદર પધરાયો અને એ જ આંબાને યશોદાએ જળસીચીને મોટો કર્યો. એ જ રીતે આ બીજ તમારા હૃદયમાં આ વ્યાસપીઠ દ્વારા રોપાયું અને હવે આ આંબાને તમે હાચવ્યું, ભગવાનની ભક્તિ રૂપી જળ સિંચ્યું એટલે આ આંબો મોટો થશે અને તમને પણ ભગવાન રૂપી ભગવાનની ભક્તિ રૂપી આ ભાગવત પ્રાપ્ત થાય એવા વ્યાસપીઠના આશીર્વાદ છે. બોલો તો અહીં આપણો આ ભાગવત પૂર્ણ થયું. એક વખત ભગવાન દ્વારકાધીશની જે બોલાવેલી બોલો દ્વારકાધીશ કી જય. દ્વારકાધીશની કૃપા કે આપણે આ કથા પૂરી કરી શક્યા. ભગવાનની ઈચ્છા વગર કાંઈ થાય નહીં. બીજું જગદંબા મોમાયમાં મોગલમાં મેલીમાની કૃપા, ભગવાન સૂર્યનારાયણની કૃપા કે આપણને કોઈને કાંઈ તકલીફ નથી થઈ. બધાય નિરોગી રહ્યા, બધાય આનંદી રહ્યા, ભેગા હળી મળીને. ભગવાનની કૃપા કે આપણે આ ભાગવત પૂરી કરી. ભગવાનની ઈચ્છા વગર થાય નહીં. એક વખત વેગડ પરિવારને આપણે વધાવી લઈએ કે જેણે આવું સુંદર આયોજન કર્યું અને આપણે બધાયને આવું તીર્થમાં ગંગાજીનું સ્નાન કરવાનો અને ભાગવત સાંભળવાનો મોકો પ્રાપ્ત થયો. મારે પણ બધાનો આભાર માનવો પડે. આપ સૌનો આભાર કે તમે બેઠા અને કથા સાંભળી. કારણ કે બોલવું તો ગણાય ને પણ સાંભળવા વાળા મળતા નથી. નકર દરેક સંસારમાં દરેક છે ને વક્તા જ છે, એને બોલવું જ છે પણ કોઈ સાંભળવા વાળા મળતા નથી. તમે મને સારી રીતે સાંભળ્યો, તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે સમય હાજર રહી મારી કથા સાંભળી. અને બીજા આભાર મારે માનવાના મારા મા બાપને કે જેને મને આવા સંસ્કાર આપ્યા કે જેના કારણે હું આ વ્યાસપીઠ ઉપર બેસી છું. બીજા આભાર મારે મારા ગુરુજીને માનવાના કે એને મને આવું જ્ઞાન આપ્યું કે જે કાંઈ આપ્યું હું તમને આપી શકું. બાકી આપ સર્વોના પણ આભાર. બાકી मारे पास वो गाय नहीं, जितना दिया सरकार ने उतने मेरे औकात नहीं. यह तो कृपा है मेरे श्याम की, मुझे में ऐसी कोई बात नहीं. અને મારે જે કહેવું છે મેં તમને આ 7 દિવસમાં કહી દીધું. एक श्वास में जात है 3 लोक का मोल. कहना था सो कह दिया, अब क्या बजाऊं ढोल. હવે કઈ ઢોલ વગાડવાની જરૂર નથી. જે કેવું હતું એ 7 દિવસમાં તમને કહી દીધું. એટલે આ વાત યાદ રાખજો. ના મુझको याद रखना, ना मेरा नाम याद रखना. याद रखना तो सिर्फ मेरे कृष्ण को याद रखना. તમારે મને યાદ રાખવાની જરૂર નથી, મારી પૂજા કરવાની જરૂર નથી. મારા દ્વારકાધીશની પૂજા કરજો ને, એ તમને ફળ આપશે. हमने कथा ने विराम आपीए. बोलो श्री बाल कृष्ण लाल की जय. श्याम सुंदर यमुने महारानी वल्लभाधीश की जय. श्री मोमाय मात की जय. श्री मोगल सूर्य नारायण भगवान की, पितृ नारायण देव की जय. भागीरथी गंगे मात की जय. गंगाधर महादेव की जय. रामचंद्र भगवान की जय. हनुमान जी महाराज की जय. ओम नमः पार्वती पतये. हर हर महादेव. अच्युतं केशवं श्रीराम नारायणं कृष्ण दामोदरं वासुदेवं हरे श्रीधरं
है काजल से का अद्यदिन्यानं वचुभयनामात्मजरां कुभायनां यजमानं वः श्रीमद्भागवतमहापुराणे सांगदासिद्ध्यर्थं वः व्यासपूजनसहित वस्त्रदान पात्रदान ताम्रपात्रदान काश्यपात्रदान गौदान तुलसीदान कृष्णार्पणमस्तु। वासुदेव बोले ना पाप बढ़ जाए, वासुदेव बोले ना पितृ मोक्ष जाए, वासुदेव बोले ना पितृ मोक्ष जाए, वासुदेव बोले ना पाप बढ़ जाए। ओम नमो भगवते वासुदेवाय, नमो भगवते वासुदेवाय, ओम 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 नमो भगवते वासुदेवाय। नंदना लाला ने मोरली वाड़ा नंदना लाला ने मुरली वाला ने, नंदना लाला ने मोरली वाड़ा ने, नंदना लाला ने मुरली वाला ने, हे प्रेमे भक्तों ये बांधी लीदा नंद लाला ने, हे प्रेमे भक्तों ये बांधी लीदा नंद लाला ने, हे प्रेमे भक्तों ये बांधी लीदा नंद लाला ने, हो प्रेमे भक्तों ये बांधी लीदा नंद लाला ने, नंदना लाला ने मोरली वाड़ा नंदना लाला ने मुरली वाला ने।
સુદામાને પૂછજો. મારું ના માનો તો તમે સુદામાને પૂછજો. મારું ના માનો તો તમે સુદામાને પૂછજો. મારું ના માનો તો તમે સુદામાને પૂછજો. હે ભાઈબંધીમાં કેવા બાંધી લીધા નંદલાલાને. હે ભાઈબંધીમાં કેવા બાંધી લીધા નંદલાલાને. મિત્રતામાં કેવા બાંધી લીધા નંદલાલાને. હે મિત્રતામાં કેવા બાંધી લીધા નંદલાલાને. નંદના લાલાને મોરલી વાળાને. નંદલાલાને મોરલી વાળાને. મારું ના માનો તો તમે ગોપીઓને પૂછજો. 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 હે રાસ રમતા કેવા બાંધી લીધા નંદલાલાને. 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 નંદલાલાને મોરલી વાળા. નંદના લાલાને મોરલી વાળાને. મારું ના માનો તો તમે નરસૈયાને પૂછજો. 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 કેદારામાં કેવા બાંધી લીધા નંદલાલાને. 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 નંદના લાલાને મોરલી વાળાને. નંદલાલાને મોરલી વાળાને. મારું ના માનો તો તમે મીરાબાઈને પૂછજો. મારું ના માનો તો તમે મીરાબાઈને પૂછજો. એ મારું ના માનો તો તમે મીરાબાઈને પૂછજો. એ મારું ના માનો તો તમે મીરા. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ વ્રજપ્રિય મંગલમ રાધિકાનાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. સર્વદાની ચંદાની સર્વાણી નશ્યન્તુ દક્ષિણાયામ પરદેવતે કાયમ રાખો તાનો કોઈ દોષ નથી, બધો સાચવી રાખો.
અત્યારે તેની ક્યાંક ઓમ વિષ્ણવે નમો નમઃ બીજી પાળી ઓમ વિષ્ણવે નમો નમઃ ઓમ મહારુદ્રાય નમો નમઃ હરિ ઓમ નાભ્યે નમઃ કંડેદ હરિ ઓમ ઓમ ફટીતિ ક્રવ્યાદ્યત્યાજ્યઃ ઓમ યોનિ મુપે અગ્નિ મુપ સમાય બોલો અગ્નિ નારાયણ ભગવાન કી જય સમાનાય સમાનાય સ્વા પાણીની સમજી ટીપુક સમજી ભરજો પાણી અને અહીં નીચે પધરાઈ ગયો મે દેવ સર્વકાર્યે સુદૃઢ ગણપતયે સ્વાહા દઈ ગયો દાદાને હવે છે ને આ થાળી પૂજાની આ કરે ચારે ત્રણેય રીમ ગંગણપતયે સ્વાહા રીમ ગંગ અને સ્વાહા બોલો અવાજ આવો રીમ ગંગણપતયે સ્વાહા રીમ ગંગણપતયે સ્વાહા રીમ ગંગણપતયે સ્વાહા પછી ભગવાન સૂર્ય સ્વાહા રીમ સૂર્યાય સ્વાહા રીમ સૂર્યાય રીમ ચંદ્રમસે સ્વાહા 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 રીમ ભૌમાય સ્વાહા રીમ ભૌમાય સ્વાહા રીમ ભૌમાય સ્વાહા રીમ ભૌમાય સ્વાહા રીમ બુધાય સ્વાહા રીમ બુધાય સ્વાહા રીમ બુધાય સ્વાહા રીમ બુધાય શુક્રાય સ્વાહા રીમ 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 શનિશ્ચરાય સ્વાહા રીમ શનિશ્ચરાય સ્વાહા રીમ શનિશ્ચરાય સ્વાહા રીમ શનિશ્ચરાય સ્વાહા રીમ રાહવે સ્વાહા રીમ રાહવે સ્વાહા રીમ રાહવે સ્વાહા રીમ રાહવે સ્વાહા રીમ કેતવે સ્વાહા રીમ કેતવે સ્વાહા રીમ કેતવે સ્વાહા રીમ કેતવે સ્વાહા રીમ ઈશ્વરાય સ્વાહા બ્રહ્મણે સ્વાહા ઇન્દ્રાય સ્વાહા રીમ ઇન્દ્રાય સ્વાહા રીમ યમ રીમ ઇન્દ્રાણીએ સ્વાહા રીમ પ્રજાપતયે સ્વાહા રીમ પ્રજાપતયે સ્વાહા રીમ સર્પેભ્યઃ સ્વાહા રીમ સર્પેભ્યઃ સ્વાહા રીમ બ્રહ્મણે સ્વાહા રીમ બ્રહ્મણે સ્વાહા રીમ બ્રહ્મણે સ્વાહા રીમ નિરુતયે સ્વાહા રીમ વરુણાય સ્વાહા રીમ વાયવે સ્વાહા રીમ કુબેરાય સ્વાહા રીમ ઈશાનાય સ્વાહા રીમ બ્રહ્મણે સ્વાહા રીમ અનંતાય સ્વાહા આ જોડી શંકર ભગવાનને નમસ્કાર કરવાના મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ શ્રી મહારુદ્રાય નમો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કરોમિ હવે કુળદેવ માતા સદાં વિલદનમ રભવત્સલા જાતમ દાનતાસ્મ પરિપાલય દેવી વિશ્વા કિમ વર્ણયામ તવ રૂપમ ચિંત્યમે તત કિમ ચાતિ વીર્યમ સુરક્ષયકારી ભૂરે કિમ ચાહવે સુદરિતાનિ તવત ભૂતાનિ સર્વેષુ દેવ સુરદેવ ગણાધિકેષુ हेतु समस्त जगतां त्रिगुणापिदो शैर्नज्ञायसे हरिहरादिभिरप्यपारा सर्वाश्रयाखिल विदं जगदं सम्भूतं अव्याकृता हि परमाकृते स्वमध्य हरि ओम पूर्णादर्वी परापत सुपूर्णा पुनरापत श्रीव विक्रीणावाहिकभोर्जगो सतक्रतवे नमः बोलो श्री सूर्यनारायण भगवान भगवान माता की जय मोगल माता की जय मोगल मन नाम लेन बदराजू बोलो मो माया माता की जय बोलो राखो हरि ओम કેમ નહીં ફેરવી નાખું ઘીનો વાટ કોઈલા તો મને ખાઈ દેજો ઈશાન કોણે ત્યાગ ભસ્મ ગ્રહણમ વહ કાના કાળા